ગુજરાતના મહેસાણા જિલ્લામાં હાલ એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના ઘટી છે, જેમાં સમાજને મહિલા સશક્તિકરણ અને નારી અધિકારોના મહત્વના મજબૂત સંદેશ પાઠવ્યો છે। જેમાં બજરંગ સેના સંસ્થાની મહિલા પાક દ્વારા શાસ્ત્ર પૂજન કરી અને આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓએ પોતાની શક્તિ અને આત્મવિશ્વાસને પ્રતીક રૂપે ધારણ કર્યું છે। તો આ સમગ્ર ઘટના માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સમાજમાં મહિલાઓની સમાનતા અને તેમના અધિકારોનું પ્રતીકરૂપ છે, જે આજના સમયમાં અત્યંત પ્રાસંગિક બની ગયું છે। તો આ કાર્યક્રમમાં મહેસાણા શહેરના ટીબી રોડ વિસ્તારમાં આવેલા ઋતુરાજ ફ્લેટ્સ નજીક આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં બજરંગ સેનાની મહિલા વર્ગની સદસ્યોએ જે પરંપરાગત રીતે માત્ર પુરુષો સુધી જ મર્યાદિત રહ્યું છે, તે શસ્ત્ર પૂજનની વિધિ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું છે કે શાસ્ત્રોમાં જ્ઞાન અને ધર્મની કોઈ જાતિ કે લિંગની મર્યાદા હોતી નથી। શાસ્ત્રો મહિલાઓના માટે ખુલ્લા છે। આપણે તેમાંના પ્રાપ્ત જ્ઞાન દ્વારા સમાજને મજબૂત બનાવી શકીએ છીએ, તેમ કાર્યક્રમના મુખ્ય સંયોજિકા દક્ષાબેન પ્રજાપતિ આવ્યું હતું। આ સાથે જ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને શાસ્ત્રીય જ્ઞાન સાથે જોડી અને તેમને આંતરિક શક્તિને જાગૃત કરવાનો હતો। બજરંગ સેના, જે પ્રાથમિક રીતે હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય જાગૃતિ માટે જાણીતી છે, તેની મહિલા પાકે તાજેતરમાં જ મહિલા સશક્તિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓએ જણાવ્યું હતું કે વિધિ તેમને માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે, કારણ કે શાસ્ત્રોમાં વર્ણિત દેવીઓ જેવી શક્તિ તેમની અંદર પણ વસે છે। તો સમાજના આ કાર્યક્રમની પ્રતિક્રિયા અત્યંત સકારાત્મક રહી હતી। આ સમગ્ર ઘટના ખાસ કરી અને મહત્વપૂર્ણ બની રહી છે, જ્યારે ભારતભરમાં મહિલા અને બાળકો વિરુદ્ધ અપરાધોની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે જાગૃતિની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે બજરંગ સેનાની આ પહેલથી પ્રેરિત થઈ અને અન્ય સંસ્થાઓ પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવાની વાત કરી રહી હતી। ત્યારે આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવેલો સંદેશ એક સ્પષ્ટ છે કે મહિલાઓ માત્ર ઘરની ચાર દિવાલમાં સીમિત નથી રહેતી, પરંતુ તેઓ શાસ્ત્રોના જ્ઞાનથી પ્રકાશિત થઈ અને સમાજના આગળ વધારવામાં પણ એક મહત્વરૂપ પ્રેરણા છે। આ અનોખી વિધિને લઈ અને મહેસાણાના રસ્તાઓ પર ચર્ચાનો વિષય બની ગયો છે। તો આવો જાણીએ શું કહે છે બજરંગ સેનાની વીરાંગનાઓ। મારું નામ પ્રજાપતિ રંજનબેન અને મહેસાણા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ, અને આજનો આ દશેરાનો પ્રોગ્રામ છે, એમાં અમે સર્વે મહિલાઓ બજરંગ સેનાની મહિલાઓ બધા ભેગા થઈને આ એક પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવી છે। તો હું સૌપ્રથમ તો હું બજરંગ સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું, સર્વે બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ દશેરા આપણે શું, બજરંગ સેના એ આપણી પૂર્વ તૈયારી છે કે પહેલેથી ચાલતું આવ્યું છે શસ્ત્ર ક્રિયાનું। તો આજે અહીંયા બધી અમે શસ્ત્રની પૂજા કરી અને બધા બહેનોએ વારાફરતી એની પૂજા કરી, બધાએ શસ્ત્રની આરતી ઉતારી અને બધા બહેનો એકઠા થઈને આજનો આ કાર્યક્રમ અમે અહીંયા પૂર્ણ કર્યો। હા, મને પણ જ્યારે સાંભળવામાં આવ્યું કે તમને અમે અહીંયા શસ્ત્ર પૂજા માટે બહેનોની ટીમ મને અહીંયા બોલાવે છે, તો પહેલાં મને ખરેખર આશ્ચર્ય થયું કે આજ સુધી મેં કોઈ દિવસ આવું મેં સાંભળ્યું નથી, પણ મને એ વખતે ખુશી થઈ અને મેં હા પાડી દીધી। મને પૂછવામાં આવ્યું કે બેન તમે ખરેખર આવશો ને? મેં કીધું હા, આટલો સુંદર મને મોકો મળતો હોય તો હું મારું સૌભાગ્ય ગણું છું એને। હું દરેક મહિલાઓને કહીશ કે શસ્ત્ર પૂજાથી એકલું નહીં ચાલે, પણ તમે એને ઉઠાવતા બી શીખો, એનો ઉપયોગ કરતા પણ શીખો, તો તમે ક્યાંય પાછા નહીં પડો। આપણે ગમે ત્યાં જઈશું તો આપણામાં તાકાત હશે તો આપણને કોઈ આંગળી પર નહીં અડાડી શકે। નમસ્તે, પહેલાં તો જય શ્રી રામ। હું, મારું નામ રાવલ કેતાબેન અલ્પેશ કુમાર છે, મહેસાણામાં રહું છું। અને હું આજના રોજે જે બજરંગ સેના મહિલા પાક દ્વારા જે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું, એમાં પ્રદેશની, જિલ્લાની, શહેરની બધી ટીમોની બહેનોએ સાથ સહકાર આપીને પૂરેપૂરો આ જે શસ્ત્ર પૂજાનું જે કામ હતું પૂજનનું, એ 100% પૂરું કરવામાં સાથ સહયોગ આપ્યો। બીજું એ કે પહેલાંના જમાનામાં જ્યારે રાણી લક્ષ્મીબાઈ 1957માં પોતાના માટે જો શસ્ત્ર ઉપાડી શકતી હોય, તો આજના યુગમાં એક નારી માટે, આજના યુગમાં રહેવા માટે, એક સ્વરક્ષણ માટે જો એક શસ્ત્ર ઉઠાવી શકતી હોય આજના પ્રોગ્રામ દ્વારા, તો પોતાનો સ્વ
સ્વ બચાવ બી થશે અને બીજી નારીઓ આ જોઈને પ્રેરિત થશે કે આપણે બી આપણે પોતાના રક્ષણ માટે અને ખરેખર જરૂરી છે આજના જમાનામાં જે થઈ રહ્યું છે એના માટે શસ્ત્ર પૂજનનું અમે એક નવી ઝુંબેશ જે ચાલુ કરી બજરંગ સેના દ્વારા એના માટે બીજાને પાઠ આપીએ છીએ કે અમે તો કરીએ છીએ, પણ તમે બી એક સારો પ્રોગ્રામ એક આયોજન કરો જેથી કરી મહિલાઓને ખ્યાલ આવે કે એક શસ્ત્ર પૂજનથી આપણા માટે કેટલો લાભ થાય છે। આજના જે આધુનિક સમયની અંદર સોશિયલ મીડિયાની સાથે સાથે શસ્ત્ર ચલાવતા પણ દીકરીઓને આવડવું જોઈએ, કારણ કે આ કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગની અંદર પોતાની રક્ષા માટે શસ્ત્રની બહુ જરૂર છે અને શસ્ત્ર ચલાવતા પણ દરેક સમાજને પોતાની દીકરીઓને શસ્ત્ર ચલાવતા પણ શીખવવું જોઈએ। अपना मिजाज न्यूज़, प्रशांत सोनी, મહેસાણા।